પાલનપુર તાલુકાના ખસા ગામે ગરીબ શ્રમિક પરિવારની એક બાળકી સ્કૂલ ગયા વગર જ હિન્દીમાં વાતો કરતી હોવાથી પરિવાર સહિત ગ્રામજનો પણ અચંબામાં મુકાયા છે। ગયા જન્મના કરેલા આ જન્મે ભોગવવા પડે। પાલનપુરના ખસા ગામે ગરીબ શ્રમિક ઠાકોર પરિવારની એક 5 વર્ષની દીકરી દક્ષા ઠાકોર પોતાના પુનર્જન્મની વાત કરી રહી છે। વર્ષની બાળકી એટલું સડસડાટ હિન્દી બોલે છે કે પરિવાર સહિત સમગ્ર ગામ તેમજ આજુબાજુના વિસ્તારોના લોકો પણ ચોંકી ઉઠ્યા છે। ગુજરાતી પરિવારમાં જન્મેલી આ બાળકીનું ફાંકડું હિન્દી સાંભળીને ભલભલા વિચારતા થઈ જાય। અજીબો ગરીબ એક કિસ્સો સામે આવ્યો છે। તો સોશિયલ મીડિયામાં છવાયેલી 5 વર્ષની દક્ષા साल 2001 कच्छना अंजाરમાં એક પરિવારમાં જન્મેલી પ્રિંજલ, જેને એક ભાઈ હતો અને એક બેન અને મમ્મી પપ્પા। તેના પપ્પાને બેકરીનો ધંધો એટલે કે તેઓ કેક બનાવતા। मम्मी पापा क्या करते थे? वो तो नहीं पता। उधर क्या नौकरी करते थे मम्मी मम्मी पापा? पापा तो ऐसे नौकरी करते हैं, केक बनाने की। और જ્યારે આ પ્રિંજલ બાલ મંદિરથી પાછી આવતી હતી ત્યારે ભૂકંપ આવતા તેની ઉપર ધાબુ પડ્યું અને તેનું મોત क्या થયું। हुआ था तेरे साथ उधर? वहाँ मैं मर गई थी। कैसे मरी थी? मेरे ऊपर एक बड़ा सा ढाबा गिरा था, ढाबा कैसे गिरा था? घर पे गम हुआ था। અને હવે તેનો બીજો જન્મ બનાસકાંઠા જિલ્લામાં આવેલા ખસા ગામમાં થયો છે। ફિલ્મોમાં તો આપણે અવારનવાર આવી ઘટના જોતા હોઈએ છીએ, તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે શું આ પુનર્જન્મ પોસિબલ છે। ઘણા દિવસથી આ દક્ષા બહુ ટીવી ચેનલ પર આવી રહી છે। બનાસકાંઠામાં આવેલું ખસા ગામ, ત્યાં દક્ષાનો જન્મ થયો છે। હાલ તેની ઉંમર લગભગ 3.5 વર્ષ છે। તે પરફેક્ટ હિન્દી બોલે છે અને દાવો કરે છે કે આ મારો બીજો જન્મ છે। પહેલા હું અંજારમાં હતી અને 2001માં ભૂકંપ આવતા ધાબુ મારી ઉપર પડ્યું અને મારું મૃત્યુ થયું હતું। આવી ઘટના આપણને ઘણી વખત જોવા મળે। સૌથી પહેલો પુનર્જન્મનો કેસ એટલે કે શાંતિ દેવી પુનર્જન્મ કેસ, જેની જાંચ ગાંધીજીએ કરાવી હતી। ત્યાર પછીના ઘણા કેસ સામે આવ્યા હતા અને ગુજરાતમાં પણ ઘણા કેસ બની ગયા છે। હેલો બાય શીશુ અત્યારે અમારા માટે તો ગોડ ગિફ્ટ જ છે, ભગવાનની તે ચમત્કાર કહેવાય। તો તમને લોકોને એવું લાગતું છે કે આ બધું સત્ય છે, બાળક થોડું ખોટું બોલે, બાળક તો ભગવાનનું રૂપ હોય, પણ હકીકત મિત્રો કંઈક અલગ જ છે। સ્કિઝોફ્રેનિયા એક પ્રકારનો માનસિક રોગ છે। જે વ્યક્તિ કે બાળક આ રોગના શિકાર હોય તેને ડિલ્યુઝન એટલે કે ભ્રમ થતો હોય છે। તેઓને તેના મગજમાં ફરતી વાતોને વાસ્તવિક માની લે છે અને તેને એના મનમાં ચાલતી વાતો સાચી લાગવા લાગે છે। તમે જ વિચારો, આપણું એક્સિડન્ટ થાય, મગજમાં થોડુંક વાગે, ત્યાં આપણી યાદ શક્તિ જતી રહેશે, તો પછી મૃત્યુ જેવા મોટા બનાવ પછી કંઈ પણ યાદ રહેવું શક્ય જ નથી। આઈ થિંક આ દક્ષા પણ સ્કિઝોફ્રેનિયા નામના માનસિક રોગની શિકાર હશે, કેમ કે હજી સુધી પુનર્જન્મ સાયન્સની દ્રષ્ટિએ સાચું નથી પડ્યું। અને આ કેસ કરતા શાંતિ દેવી પુનર્જન્મ કેસ વાંચી લેજો, તમને એમ જ લાગશે કે હા પુનર્જન્મ હોય છે। આ દક્ષાના દાવા મુજબ અમુક ન્યૂઝ ચેનલના મેમ્બરે અંજારમાં 2001માં મૃત્યુ પામેલા બાળકોની યાદી જોઈ છે અને તેને ક્યાંય પણ પ્રિન્સલ નામની છોકરી મળતી નથી અને ના તો કોઈ કેકની બેકરી મળે છે। પાલનપુરના ખસા ગામે ગરીબ શ્રમિક ઠાકોર પરિવારની એક 5 વર્ષની દીકરી દક્ષા ઠાકોર પોતાના પુનર્જન્મની વાત કરી રહી છે। તે બાબતે ન્યૂઝ 18 લોકલની ટીમે કચ્છના અંજારમાં જઈ તપાસ કરતા 2001માં ભૂકંપના પીડિતોની યાદીમાં વીર બાળક સ્મારક બનાવવામાં આવ્યું છે। ત્યાં પિંજલ નામની કોઈ યાદી મળે આવેલ નથી, તેમજ જે દીકરી પોતાના પિતા ત્યાં કેક બનાવતા હતા તે બાબતે પણ તપાસ કરતા કંઈ મળી આવેલ નથી। મીન્સ કે મિત્રો આ દક્ષાના દાવા તદ્દન ખોટા પડ્યા છે। આ એક બાળક છે અને તે કેમ હિન્દી બોલે છે એ તો મને નથી ખબર। જો મોબાઈલ હોય તો કદાચ હિન્દી એમાંથી પણ શીખ્યું હોય। અમારે પણ એક ઘરે એક નાની દીકરી છે જે સ્કૂલે પણ નથી ગઈ તો હિન્દી આવડે છે। અમને ખબર છે આ મોબાઈલમાં વિડીયો જોઈને શીખી છે હિન્દી, એટલે એમાં કોઈ નવીન વાત નથી। પણ હા, આ કોઈ પુનર્જન્મ નથી, થોડોક ટાઈમ જવા દો। આ દક્ષાને એના મમ્મી પપ્પાનું નામ પણ આવડી જાય છે। જેમ જેમ એની પાસે ઇન્ફોર્મેશન પહોંચશે તેમ તેમ તેનો આ બનાવટી પુનર્જન્મ સાચો લાગવા લાગશે। તો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને આવો પુનર્જન્મ કંઈ હોતું નથી, મસ્ત જિંદગી જીવો અને લોકોની હેલ્પ કરો। સારું તો બાય, હાલો। कब हुआ था? कब हुआ था? 2 साल में। उस और
मम्मी पापा भी साथ में उस टाइम मर गए थे नहीं, तो उस टाइम खाली मैं ही मरी थी। तो मम्मी पापा किधर थे तब? तब वो तो अपना काम कर रही थी। काम कर रहे थे, तू घर पे थी? हाँ, तब तू कितने साल की थी उधर? तभी तो इतने साल की थी। कितने साल की थी? छोटी थी बड़ी? बड़ी थी या छोटी? थोड़ी बड़ी हुई थी। थोड़ी बड़ी हुई थी। और पढ़ने जाती थी? हाँ, बाल मंदिर में जाती। बाल मंदिर में जाती थी। सही सही। और क्या बोलता हूँ उधर, तेरा मम्मी पापा का नाम क्या? वो नहीं पता। नहीं पता। बराबर। तो अभी इधर आई है, दूसरा क्या मालूम है तेरे को उस जन्म का? दूसरा कुछ नहीं मालूम। कुछ तो मालूम होगा ना, तू कैसे घूमती थी, किधर खेलती थी उधर? दूसरा कुछ नहीं मालूम, बताया ना। तेरे साथ दोस्त, तेरा कोई दोस्त आता ही है? हाँ, मेरे बहुत दोस्त थे। दोस्तों